જય શ્રી કૃષ્ણ। આપણે ઘણા ખેડૂત મિત્રોના કોલ આવતા હતા કે અત્યારે જૂન જુલાઈ મહિનો આવે છે જે દાડમ વાવેતર માટે બેસ્ટ શ્રેષ્ઠ સમય ગણાય। તો ઘણા ખેડૂત મિત્રો કન્ફ્યુઝ હતા કે કચ્છની જમીન માટે આપણે કયા રોપા લેવા જોઈએ અને કયા રોપાનું આપણે વાવેતર કરવું જોઈએ કે જેથી આવે ભવિષ્યમાં ખેડૂતને રિઝલ્ટ સારું મળે। ઘણાના એમ હતું કહેવાનો મતલબ થાય છે કે ટીશ્યુ વાવીએ કે ભગવો ગોટી વાવીએ। તો તમને આજે બે રોપા વિશેની આપણે માહિતી આપશું જેથી હર ખેડૂતને સમજવામાં અને વાવવામાં થોડું આસાની રહે। ટીશ્યુ છે એ આપણા વેધર માટે સુટેબલ નથી ખાસ વધારે પડતું। તેનું કારણ છે કે ટીશ્યુની અંદર આપણે જે એની થિકનેસ હોય છે ચામડી એ બહુ સોફ્ટ હોય છે અને આપણું અહીંયા કચ્છનું વેધર છે એકદમ હોટ વધારે ગરમ, તો એને એકદમ માલ અંદરથી બોઇલ થવાના ચાન્સ પણ વધારે રહે છે અને ટીશ્યુમાં ખર્ચો વધારે માંગે છે અને એ બી એકદમ સારી બેસ્ટ નર્સરી ક્વોલિટી હોય, તમે એકદમ પ્રોપર મેનેજમેન્ટ સાથે તમે વાવીને કરી શકતા હો તો તમે ટીશ્યુ વાવી શકો। અને ટીશ્યુનો ખર્ચો પણ ભગવા ગોટી કરતાં વધારે છે। ભગવા ગોટીના ફળની જે સાઇઝ હોય એ પણ ટીશ્યુ કરતાં સારી બને છે અને એની જે થિકનેસ છે ચામડી છે એક્સપોર્ટ કરવા માટે એ ક્વોલિટી બેસ્ટ બનાવી શકો તમે। કારણ કે દુબઈ છે, કતર છે, બાંગ્લાદેશ છે, શ્રીલંકા છે, અલગ અલગ દેશની અંદર ક્યાંય તમારે મૂકવા હોય એક્સપોર્ટ કરવો હોય તો ટીશ્યુ કરતાં જે ગોટી કલમનું જે ફળ થાય છે એ બેસ્ટ અને વધારે ચામડી એકદમ થિકનેસ જાડી હોય છે અને જે એકદમ ભગવા ગોટીનો દાણો રહ્યો એકદમ લાલ રહેશે અને ખાવામાં પણ એકદમ મીઠાશ વધારે રહેશે, જ્યારે ટીશ્યુનો દાણો થોડોક નોર્મલ લાલ રહેશે, જેમ થોડોક ડાર્ક મતલબ પિંક ટાઈપ રહેશે। તો ટીશ્યુમાં જે ભાવ છે એ માર્કેટની અંદર મંડીમાં મળવાના શક્યતા પણ બહુ ઓછી હોય છે કે ભાવ એના ઓછા માર્કેટમાં મળે છે, જ્યારે ભગવાના લાલ એકદમ અને પોટાશનું પ્રમાણ વધારે હોવાથી એના ભાવ સારા એવા તમને માર્કેટની અંદર મળી રહે છે। એટલે માટે જે કોઈ ખેડૂત મિત્રો વાવવા માંગતા હોય કે ટીશ્યુ વાવવું કે ભગવો તો આપણા વેધર પ્રમાણે 90% સુધી આપણા માટે ગોટી, ભગવો, સિંદૂરી અથવા શરદ કિંગ જે આવી નવી જનરેશનનો એક ગ્રુપ આવ્યો છે એ બેસ્ટ છે। તો જે બી ખેડૂત વાવણી કરવા માંગતા હોય એ જૂન જુલાઈ એ દાડમ લગાવવા માટેનો શ્રેષ્ઠ ટાઈમ હોય છે। એટલે જે બી ખેડૂત મિત્રોને આ એક કન્ફ્યુઝન હતું એ હવે બધા ક્લિયર થઈ ગયા છે અને જે બે ખેડૂતોને હવે ખાસ કરીને રોપા મંગાવવાના હોય એ મંગાવીને વાવણી કરવા લગાવવાના ચાલુ કરાવી દે। અને આવા નવા આપણે નવા વિડીયા ખેતી એગ્રીકલ્ચરના વિડીયો આપણે બનાવતા રહીશું। તો જે બી ખેડૂત મિત્રોને નવા વિડીયો જોવા હોય આપણું યુટ્યુબમાં બી એવી પેજ છે એ બી ફોલો કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, ઇન્સ્ટામાં બી છે તો બે આપણે ફોલો કરી નાખજો કે જેથી તમને નવા બી કોઈ બી વિડીયો નાખી એ બધાને તમને મળી રહે। જય શ્રી કૃષ્ણ।